જય સિયારામ. આજે આપણે બનાવીશું પાવભાજી. તો ચલો જોઈ લઈએ. પાવભાજી બનાવવા માટે મેં બધા મિક્સ વેજીટેબલ બોઇલ કરી દીધા છે. મેં તેલ પેન ચડાવી દીધું છે ગેસ ઉપર. હવે તેલ અને બટર બંને ગરમ થવા મૂકી દીધું છે. જ્યારે ગરમ થઈ જાય તેલ ત્યારે તેમાં જીરું એડ કરવાનું રહેશે. પછી હિંગ, પછી મેં ડુંગળી, લીલા મરચાં, લસણ એની પેસ્ટ તૈયાર કરી દીધી છે, તે એડ કરવાની રહેશે. બધું મિક્સ કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે કેપ્સિકમ એડ કરીશું. તેને બી સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી થોડી હળદર એડ કરીશું. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. બંને થોડું ઘણું સોતે થઈ જાય ત્યારે આ સ્ટેજ ઉપર આપણે હવે ટમેટોની પ્યુરી એડ કરવાની રહેશે. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, મારી જેવી પાવભાજી બનાવવી હોય તો 2 ડુંગળી મેં લીધી હતી તો સામે 4 ટમેટાં લીધા છે મેં ક્વોન્ટિટીમાં. બધું સરસ રીતે કૂક થાય ત્યાં સુધી હું તમને કહી દઉં મેં શું શાક વેજીટેબલ્સ લીધા હતા. મેં આમાં લીધું છે બટાકું, કોબીજ, ફુલાવર, ગાજર, બીટ, વટાણા અને એક ભટો. તમારી ટેસ્ટ એકોર્ડિંગ તમે વેજીટેબલ્સ લઈ શકો. હવે આપણે બોઇલ કરેલા વેજીટેબલ એડ કરી દઈશું. મેં મેશ કરી દીધા છે મેસનથી. બોઇલ કરેલા વેજીટેબલ એડ થઈ જાય ત્યારે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે હવે મસાલા કરી દઈએ. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર,
થોડું સોલ્ટ, મીઠું મેં થોડું જ એડ કર્યું છે કારણ કે મેં બોઇલ કરતાં વેજીટેબલ બોઇલ કરતાં ત્યારે બી મેં એડ કરેલું એમાં. હવે એડ કરીશું પાવભાજી મસાલો. મિક્સ કરી લઈશું. મેં આમાં હવે એડ કર્યો છે લીંબુનો રસ. મેં ટેસ્ટ કર્યું, મને થોડું મીઠું ઓછું લાગ્યું તો મેં બેલેન્સ કરી દીધું છે. તમારે બી ચેક કરીને તમારા ઘરમાં જેટલું સોલ્ટ ખવાતું હોય તે રીતે બેલેન્સ કરી લેવો ટેસ્ટ. અમારા ઘરમાં ખાવામાં થોડું ઘરપણ જોઈએ છે તો હું થોડો ગોળ એડ કરું છું. તમને ઘર પસંદ ના હોય તો તમે સ્કીપ બી કરી શકો. આ મારી ખુદની રેસીપી છે. તમે જોઈ શકો છો કેટલો સરસ ટેસ્ટ લુકમાં કેટલી સરસ લાગે છે. ટેસ્ટમાં બી બહુ જ મસ્ત છે. હવે છેલ્લી વાનગી, હવે આપણે કોથમીર એડ કરી દઈશું. કોથમીર એડ કરી દીધી છે મેં. એ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કલરને બધું કેટલું સરસ આવી ગયું છે. મારી પાવભાજી બહુ સરસ ટેસ્ટી બની ગઈ છે. મને પાવભાજી સાથે આ સલાડ બહુ જ ભાવે છે. એમાં મેં કોબી, ટમેટું, ડુંગળી અને કોથમીર એડ કરી છે. હવે એમાં લીંબુ અને સોલ્ટ થોડું એડ કરીશું. અને વિનેગર હોય તો તમે વિનેગર બી એડ કરી શકો. ફ્રેન્ડ્સ, હવે આપણે પાવભાજી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણી પાવભાજીની પ્લેટ તૈયાર છે.